ભિલોડા પોલીસે ગાંજાનું વાવેતર ઝડપીને ટાંકાટુકા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. પોલીસે ખેતરમાંથી ગાંજાના 23 છોડ ઝડપી પાડ્યા હતા. પોલીસે 4.85 લાખની કિંમતનો 9 કિલો 700 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. પોલીસે સંજય તેજુભાઈ ગરમાર નામના ખેતરમાં બાતમીના આધારે રેડ કરીને આ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. ભિલોડા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબનાઓએ જિલ્લામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરતા ઈસમો તથા હેરાફેરી કરતા ઈસમો, વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી. જે અનુસંધાને ભિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ સરકારી પંચો, વિડીયોગ્રાફર તથા ડ્રોન કેમેરા અને એફએસએલ અધિકારીની ટીમો સાથે ભિલોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ટાંકાટુકા ગામની સીમમાં એક ખાનગી બાતમી આધારે રેડ કરેલ અને એ રેડ દરમિયાન એક સંજય કુમાર તેજુભાઈ ગમાર નામના ઈસમનો જે કબજો ભોગવટો ધરાવતા એક ખેતરમાં રેડ કરેલ, જેમાંથી 23 જેટલા ગાંજાના છોડ મળી આવેલ, જેનું વજન 9 કિલો અને 700 ગ્રામ થાય છે અને જેની કિંમત 4,85,000 થાય છે. એ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તમામ, અને એ સંજય કુમારને પણ અટક કરવામાં આવેલ છે અને એના અનુસંધાને ભિલોડા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની જે તપાસની કાર્યવાહી છે. સુરેન્દ્ર